ધરમપુરમાં બહુચર્ચિત આદિવાસી યુવતીને વિધર્મી યુવક ભગાડી જતા પોલીસે આરોપીને મુંબઈથી ઉચકેલાવી. ગત 20 તારીખે ધરમપુરના અંતરિયાળ વિસ્તારમાંથી એક આદિવાસી યુવતી લાપતા બની હતી. પરિવારજનોની તપાસમાં સામે આવ્યું હતું કે કોઈ અજાણ્યો વિધર્મી યુવક કિશોરીને અપહરણ કરી ગયો છે, જેને લઈ આદિવાસી સમાજ, હિન્દુ સંગઠનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ધરમપુર પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા અને ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. પોલીસે ઘટનાની ગંભીરતા જોઈ તાત્કાલિક ગુનો નોંધી વલસાડ એલસીબી, એસઓજી અને સ્થાનિક પોલીસની અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી. પોલીસે ધરમપુરથી લઈ વલસાડ રેલવે સ્ટેશન અને ત્યાંથી મુંબઈ સુધીના રૂટના તમામ સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા, જેમાં યુવક અને સગીરા ટ્રેનમાં બેસી મુંબઈ સેન્ટ્રલ તરફ ગયા હોવાનું સામે આવ્યું હતું. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને આરપીએફના સંકલનથી સફળતા મળી હતી. તપાસમાં ખુલ્યું હતું કે આરોપીને સગીરા મુંબઈ સેન્ટ્રલ ઉતરીને લોકલ ટ્રેનમાં આગળ વધ્યા હતા. પોલીસે મુંબઈમાંથી સગીરા અને આરોપીને શોધી કાઢ્યા હતા અને આરોપી ઉસ્માન બિન મોહમ્મદની ધરપકડ કરી હતી. આરોપી 27 વર્ષનો છે અને એક કંપનીમાં ફિટર તરીકે કામ કરે છે. પોલીસ તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે આરોપી સોશિયલ મીડિયા મારફતે એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. ભોગ બનનાર યુવતી સગીર અને આદિવાસી સમાજની હોવાથી પોલીસે આરોપી સામે અપહરણ ઉપરાંત એટ્રોસિટી એક્ટ અને પોસ્કો એક્ટની કડક કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. મેડિકલ તપાસ બાદ દુષ્કર્મના પુરાવા મળતા પોલીસે બળાત્કારની કલમોનો પણ ઉમેરો કર્યો છે. હાલમાં કોર્ટે આરોપીને 28 તારીખ સુધીના રિમાન્ડ પર મોકલ્યો છે, જ્યાં તેની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવશે. આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે. ગત 20/1ના રોજ ધરમપુરમાં અંતરિયાળ ગામની એક આદિવાસી દીકરીનું મળી આવતી નથી અને એનું લલચાઈ ફોસલાવીને કોઈ યુવક અપહરણ કરી ગયો છે એવી યુવતીના પિતાએ ફરિયાદ નોંધાવી હતી 20 તારીખના રોજ. આ બાબતની ગંભીરતાને ધ્યાને લઈ અને યુવતીને શોધવા માટે અને યુવકને શોધવા માટે તમામ પ્રયત્ન કરવામાં આવ્યા. યુવતી અને આરોપી બંનેના સગાવાલા, પરિચિતો, મિત્ર મંડળ તમામની પૂછપરછ કરવામાં આવી. તેમની અને ટેકનિકલ ખેલનો અભ્યાસ કરવામાં આવ્યો. આ ઉપરાંત યુવક અને યુવતી જે યુવક છે એ યુવતીને લગ્નની લાલચ આપીને ભગાડી ગયો હતો, તે લોકો જ્યાંથી નીકળ્યા હતા ત્યાંથી શરૂ કરી અને સીસીટીવી અમે ચેક કરવામાં આવ્યા. સીસીટીવી ચેક કરતા એ વિગત જણાઈ આવી કે આ યુવક યુવતી છે વલસાડ સ્ટેશન પર જોવામાં આવ્યા હતા. વલસાડ સ્ટેશનથી આવતી જતી ટ્રેનમાં એ કઈ તરફ ગયા છે તે માટે વલસાડ સ્ટેશનના સીસીટીવી જણાવતા તે યુવક યુવતી મુંબઈ તરફ જતી ટ્રેનમાં બેસી અને આગળ ગયા જણાવતા વલસાડથી શરૂ કરી અને મુંબઈ સુધીના તમામ સીસીટીવી બધા ચેક કરવા માટે ધરમપુર સ્થાનિક પોલીસ ઉપરાંત એલસીબીને એનું સુપરવિઝન આપી એલસીબીની વલસાડ સિટી, વલસાડ રૂરલ અને પાડી પોલીસના અધિકારી અને કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવી અને સમગ્ર રૂટના સીસીટીવી મેળવવા માટે અને ચેક કરવા માટે અને યુવક યુવતીની શોધ માટે મોકલવામાં આવી હતી ટીમ 4 દિવસ માટે. દરમિયાનની અંદર આ યુવક યુવતી મુંબઈ સેન્ટ્રલ પર ઉતર્યા હતા અને ત્યારબાદ લોકલ ટ્રેનમાં બેસી અને આગળ ગયા હતા. તે પ્રમાણેની હકીકત જણાઈ આવતા આરપીએફના સંકલનમાં રહી તમામ માહિતી આરપીએફને શેર કરવામાં આવી હતી અને જે લોકલ ટ્રેનના રૂટ પરના જે સ્ટેશનો હતા ત્યાં પણ સીસીટીવી બધું ચેક કરવામાં આવ્યું હતું. કઈ તરફ ઉતર્યા છે એ આગળની તપાસ ચાલુ હતી. દરમિયાનમાં આરપીએફની મદદથી આ યુવક યુવતીને મુંબઈ સેન્ટ્રલથી મેળવવામાં આવ્યા હતા અને વેરીફાઈ કર્યા પછી તેમને લઈ અને આઈઓને હસ્તગત કરવામાં આવ્યા હતા. આ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રહી અને આદિવાસી સમાજની દીકરી હોય, સગીરવની હોય, જે તે સમયે જ બીએનએસની કલમ 138(2) અને એટ્રોસિટી એક્ટની કલમ 325 અને 325(1) મુજબનો ગુનો દાખલ કરી અને તપાસ છે એસટીએસટી ડીવાયએસપી સામે સોંપવામાં આવી હતી. તપાસ યુવક યુવતી મળી આવતા અને ત્યાં તપાસના દરમિયાન વિગતો જણાઈ આવતા બળાત્કાર અને પોક્સોની એક્ટની કલમની એડ કરી અને આરોપીને અટક કરવામાં આવેલ છે. આરોપીના નામદાર કોર્ટમાં રજૂ કરતા 28 તારીખ સુધીના રિમાન્ડ આપવામાં આવેલ છે. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.